હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ બટર ચકરી બનાવીશું। તો તેના માટે માપ જોઈ લઈએ તો 4 વાટકા ચોખાનો લોટ, 1 વાટકો રોટલીનો ઝીણો લોટ ને 1 વાટકો મેં બટર લીધું છે। બટર છે એકદમ ફ્રેશ લેવાનું છે। 4 વાટકા લોટને ચાળી લેશું। ઘઉંનો લોટ પણ ચાળી લઈએ। તો 1 વાટકો મેં બટર લીધું છે। સફેદ તલ, મરચી, હિંગ, હળદર, લાલ મરચું એડ કર્યા છે, સ્વાદ અનુસાર મીઠું। તો બટરને પહેલાં લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બટર એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જેમ જોઈએ એમ છાશ એડ કરવાની છે। તો છાશ તાજી હોય એવી ઉપયોગમાં લેવાની છે। તો છાશથી લોટ બાંધીશું। તો આ રીતનો મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। એક સંચો લીધો છે, સંચાને આપણે તેલથી સરસ ગ્રીસ કરી લેશું અને સ્ટારવાળી ચકરી લેવાની છે। તો આ રીતના લોટથી ભરી અને આપણે ચકરી પાડી લેશું। તો એક હાથે સંચાને પકડવાનો છે, એક હાથે ઉપરથી ફેરવી આ રીતે રાઉન્ડમાં અથવા આ રીતના લીટા કરીને પણ તમે ચકરી બનાવી શકો। પણ ચકરી એકદમ સરસ પેક થાય એ રીતે ચકરીને બનાવવાની છે। એક સંચાની ચકરી પડી જાય પછી એને તળી લેવાની। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચકરીને એડ કરીશું। તો 3 મિનિટ માટે ચકરીને તળાવ દેવાની, પછી ઝારાથી ફેરવવાની છે। પહેલાં ફેરવશો તો ચકરી છે એકદમ છૂટી પડી જશે। 3 મિનિટ જેવું થાય પછી હળવા હાથે ચકરીને ફેરવી લેવાની છે। પછી ચકરીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવ દેવાની। તો 7 થી 8 મિનિટ માટે આ ચકરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલમાં તળી લેવાની છે। તો એક ડીશમાં કાઢી લેશું। તો એકદમ ક્રિસ્પી, ખસ્તા, ટેસ્ટી એવી ચોખાના લોટની ઇન્સ્ટન્ટ બટર ચકરી બનીને તૈયાર છે। એ ટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 2 મહિના સુધી